નમસ્કાર 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 મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે સ્ટુડન્ટ્સ મેરિટ 2 છે એ ખૂબ જ ઊંચું જશે કે નહીં, અથવા તો વાત કરવામાં આવે કે મેરિટ 1માં નામ નથી તો શું કરવું, ડીવી કરવા ક્યાં જવાનું, ઓકે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યાં જવાનું। હવે નવો નિયમ શું આવ્યો છે? સ્ટુડન્ટ્સ, મારી એક તમને રિક્વેસ્ટ છે કે વિડીયો તમે સંપૂર્ણ જોઈશો, કારણ કે તમે જ્યારે વિડીયો સંપૂર્ણ જોતા નથી એટલે તમને ક્વેશ્ચન ઉદ્ભવે છે। તો મારી એક સંપૂર્ણ વિડીયો જોવાની નમ્ર અપીલ છે, કારણ કે તમે જો સંપૂર્ણ વિડીયો જોશો તો તમને કોઈ પણ ડાઉટ નહીં રહે, એ હું તમને 100% ગેરંટી આપું છું। બીજી વાત કરીએ કે સ્ટુડન્ટ, તો પણ જો તમને ડાઉટ રહે તો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો। હવે વોટ્સઅપ ગ્રુપમાં તમે નીચે આપેલી ડિસ્ક્રિપ્શન લિંકમાંથી તમે જોઈન થઈ શકો છો। અને બીજા વિડીયો જોવા માટે અહીં તમે જોઈ શકતા હશો કે એક આઈ બટન આવતું હોય છે, અથવા તો આપણું પ્લેલિસ્ટ પણ આવતું હોય છે, ત્યાંથી તમે જોઈ શકો છો। વાત કરવા જઈએ સ્ટુડન્ટ કે મેરિટ 2 ઊંચું જશે કે નહીં। હવે વાત કરીએ તો મેરિટ 2માં સ્ટુડન્ટ કેવું છે કે 85+ હશે। શું કીધું મેં? જે સ્ટુડન્ટ્સના 85+ હશે એનું સિલેક્શન 100% થઈ જશે, ઓકે વાત છે। કારણ કે બધા જિલ્લામાં મેરિટ 1માં પણ ઘણા બધા વિદ્યાર્થીઓનું થઈ ગયું છે, અથવા તો PWDમાં 75+ સિલેક્શન થવાનું છે, ઓકે। મેરિટ 1માં નામ નથી તો શું કરો સ્ટુડન્ટ? તમારે જો મેરિટ 1માં નામ નથી તો તમારે કંઈ પણ ટેન્શન નથી લેવાનું, કારણ કે તમારે જો 90% છે, બરાબર। ઘણા બધા સ્ટુડન્ટની મને કમેન્ટ આવી હતી, વોટ્સઅપમાં મેસેજ આવ્યા હતા કે સર 90% હોવા છતાં પણ મારું સિલેક્શન નથી થયું, તો એનું મેરિટ 2માં 110% સિલેક્શન થઈ જશે, ઓકે છે। ત્યાં સુધી તમારે શું વેઇટ કરવાનો છે, ઓકે। આ ડાઉટ ક્લિયર થઈ ગયો। ત્યારબાદ ડીવી માટે ક્યારે જવું? હવે તમારે જો પીડીએફમાં તમારું નામ આવી જાય સ્ટુડન્ટ, ઓકે, એટલે 10 થી 15 દિવસમાં તમારે ડીવી કરવા જવાનું રહેશે। અને જે સ્ટુડન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નથી જતા, શું મેં કીધું કે ભાઈ જે સ્ટુડન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નથી જતા તો એ રિજેક્ટ કરી દેવામાં આવે છે। શું કરે છે ભાઈ? રિજેક્ટ કરી દે છે, અને તમે પછી જોબ કરવા માગતા હો તો ત્યાં તમારું નામ કેન્સલ થઈ જાય છે। એટલે બતાવ્યા તારીખ અને તમારે જે ટેક્સ્ટ SMS આવે છે, SMS મુજબ જ તમારે ડીવી કરવાનું છે, જે તારીખ આપે તેમાં તમામ ડોક્યુમેન્ટ ક્લિયર રાખવાના છે। જો કંઈ પણ ડોક્યુમેન્ટ તમારે ખૂટે છે, એટલે કે ઘટે છે, તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્સલ થવાની શક્યતા છે। તમારે પછી જો 99% હશે તો પણ ચાન્સ નહીં લાગે। મેં શું કીધું? એટલે ડીવી ફરજિયાત બનાવવા જરૂરી છે, તમામ ડીવી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પણ જરૂરી છે। મહત્ત્વની અપડેટ્સ હતી, સારામાં સારી ન્યૂઝ હતી, અને આ અપડેટ્સ અને આવી જ અપડેટ GDS અથવા તો ભરતી રિલેટેડ અપડેટ માટે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને તમારા મિત્રો જે તૈયારી કરતા હોય તેને શેર કરી દો, કારણ કે આ માહિતી તેમને પણ ઉપયોગી બને। આવીને આવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ યાની કે એજ્યુકેશન ટીમ સુરતને સબસ્ક્રાઈબ કરો દોસ્તો, અને તમને ચોક્કસ હું જવાબ આપીશ, કમેન્ટ કરી શકો છો। મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।